મિત્રો નમસ્કાર. આપણે જે ઉપક્રમ રચ્યો છે શબ્દકોશમાંથી કક્કાવાર કેટલાક નવા શબ્દોને માણવાનો અને નવા શબ્દોનો પરિચય કેળવવાનો, એ જ ઉપક્રમને આગળ વધારતા આજે ઘથી શરૂ થતા, ઘરનો ઘથી શરૂ થતા કેટલાક શબ્દો વિશે આપની સાથે થોડી વાર વાતો કરીશ. આમ તો ઘ ઉપરથી ગુજરાતીમાં પણ ઘણા બધા શબ્દો છે, પરંતુ એ શબ્દો બન્યા અને એ શબ્દોનું મૂળ ક્યાં છે એ જાણવું પણ ક્યારેક રસપ્રદ હોય છે. અને એટલા માટે આજે ઘ ઉપરથી થોડા શબ્દો આપની માટે લઈને આવ્યો છું. પહેલો શબ્દ જે આપણે ત્યાં બન્યો છે, ઘણા બધા ઘટ શબ્દ, ઘટ એટલે ઘડો, તો એ ઘટ શબ્દ ઉપરથી ઘણા બધા શબ્દો સંસ્કૃતમાં બન્યા છે, જેમ કે ઘટિક, ઘટાટો, ઘટા, ઘટીન, ઘટી, ઘટિકા, ઘટીયંત્ર, ઘટિકાર, ઘટરાજ, આવા બધા ઘણા બધા શબ્દો ઘટ શબ્દથી શરૂ થતા બન્યા છે. દરેકના અર્થછાયાઓ અલગ અલગ છે. દાખલા તરીકે ઘટિકા શબ્દ છે, જે લોકો પંચાંગ જાણતા હશે એને ખબર હશે. ઘટિકા એક પંચાંગમાં વપરાતો સમય માટેનો એક એકમ છે, પણ એ સિવાય પણ શબ્દકોશ ઘટિકા શબ્દના કેટલાક અર્થ આપે છે. દાખલા તરીકે ઘટિકા એટલે પગનો એક હિસ્સો, એટલે નિતંબથી આપણા ઘૂંટણ વચ્ચેનો આપણા પગની પાછળનો ભાગ જે છે એને ઘટિકા કહેવાય છે. એક મુહૂર્ત માટે પણ ઘટિકા શબ્દ વપરાય છે. અહોરાત્રનો 30મો ભાગ, એના માટે પણ ઘટિકા શબ્દ વપરાય. એક દંડ, એ અર્થમાં પણ ઘટિકા શબ્દ વપરાય છે. અને 24 મિનિટનો એક સમય, એટલે એને માટે ઘટિકા શબ્દ વાપરવામાં આવે છે. તો આ ઘટિકા શબ્દના જુદા જુદા અર્થ પછી એવો જ આપણે બહુ જાણીતો શબ્દ છે ઘન. આપણે ઘનમૂળ એ ભણવાના દિવસોમાં શીખ્યા છીએ. જે ઘનમૂળ છે એ ઘન ઉપરથી પણ કેટલા બધા અર્થો છે. દાખલા તરીકે ઘનના અર્થો હું જે શબ્દકોશ બતાવે છે આપને કહું છું. ઘન એટલે મેઘ, એક નાગરમોથ નામની વનસ્પતિને પણ ઘન કહેવાય છે. મજબૂતપણું, દ્રઢતા, કઠણપણું, એના માટે પણ ઘન શબ્દ વાપરવામાં આવે છે. સોલિડ, જે અંગ્રેજીમાં આપણે બહુ જ વાપરતા શબ્દ છે, એનું ગુજરાતી ઘન થાય છે. એ સિવાય એનો વિસ્તાર, કેટલા ઘન ફૂટ, એવો જે શબ્દ વપરાય છે એ વિસ્તાર. ઘનનો દેહ, એવો પણ એક અર્થ થાય છે. શરીર, એવો પણ એક અર્થ થાય છે. પહેલવાનો જે મગદળ વાપરતા હોય છે શરીર સૌષ્ઠવ બનાવી રાખવા માટે, એ લોખંડના મગદળને પણ ઘન કહેવામાં આવે છે. ઘન આયુર્વેદમાં કફ શબ્દ માટે પણ ઘન શબ્દ વપરાયો છે. અને મગજ અથવા મગજના કેટલાક રસાયણો માટે પણ ઘન શબ્દને વાપરવામાં આવે છે. હવે આની સાથે બંધ બેસતું દેખીતી રીતે ન લાગે એવો એક સરસ અર્થ મને મળ્યો છે કે સરગવાનું જે ઝાડ છે. હવે સરગવાનું ઝાડ મૂળભૂત રીતે બટકણું છે. સરગવાના ઝાડની ડાળીઓ થોડા જ વજનમાં એ બટકી જતી હોય છે. તો ઘન શબ્દનો અર્થ કઠણપણું છે, પણ સરગવાના ઝાડ માટે ઘન પલ્લવ એવો શબ્દ છે. એક સરસ મજાનો શબ્દ છે. ઘન ઉપરથી એવો બીજો શબ્દ કહું, ઘન એટલે આકાશમાં ઘેરાયેલા મેઘ માટે પણ ઘન શબ્દ વપરાય છે. તો એ મેઘમાં જે વીજળી થાય છે, એ વીજળી માટે ઘન જ્વાલા એવો શબ્દ છે. અને એવો જ બીજો સરસ શબ્દ છે જેની ઉપરથી આપણે વેલ શબ્દ આવ્યો છે. સંસ્કૃતમાં વલ્લી શબ્દ છે, એની ઉપરથી આપણે વેલ શબ્દ આવ્યો છે. પણ ઘનવલ્લી એ વીજળી માટે વપરાતો સંસ્કૃત શબ્દ છે. તો આકાશમાં થતી વીજળી માટે સંસ્કૃતમાં આપણે બે શબ્દો જોયા, ઘન જ્વાલા અને ઘનવલ્લી. એટલે સંસ્કૃતની જે એવું જે બીજું ચમત્કૃતિવાળી વાત મને જે લાગી આપની સાથે શેર કરું. ઘૂઘરી, જે આપણે ત્યાં બહેનો કન્યાઓ પહેરે છે, પગમાં ઝાંઝરી જે પહેરે છે, એમાં જે ઘૂઘરી હોય છે, એ ઘૂઘરી શબ્દ એટલે મધુર રણકાર, એવો આપણે સ્વાભાવિક આપણા મગજમાં અર્થ આવે. એની સાથે સાથે મશીનના અવાજ માટે આપણે ગુજરાતીમાં એક શબ્દ વાપરીએ છીએ, ગરગરાટ. હવે ગરગરાટ એટલે કર્કશ શબ્દ લાગે છે, અને એ ગરગરા શબ્દ સંસ્કૃત છે. અને સંસ્કૃત ગરગરા ઉપરથી બંને શબ્દો આવ્યા છે, ગરગરાટ અને ઘૂઘરી.
ઘૂઘરી પણ ગરગરા ઉપરથી આવેલું છે. એટલે કર્કશ અવાજ માટે પણ ગરગરા શબ્દ સંસ્કૃત આપે છે અને ઘૂઘરીના મધુર રણકાર માટે પણ સંસ્કૃત ભાષા આપણને ગરગરા શબ્દ આપે છે. એવી રીતે નવી ગુજરાતી ભાષા લખતા શીખેલા બાળકો જે ભૂલ કરે છે ધ અને ઘની, ધજાનો ધ અને ઘરનો ઘ, આ બે લખવામાં બાળકો ભૂલો કરતા હોય છે. તો ધર્મ શબ્દ આગળ ઉપર જ્યારે ધ ઉપરથી આપણે વાત કરીશું ત્યારે આવશે, પણ ધર્મની જેમ ઘર્મ શબ્દ છે, એ ઘર્મ શબ્દ ઉપરથી આપણો એક સૌરાષ્ટ્રમાં વપરાતો એક બહુ શબ્દ છે, જે વરસાદ પહેલાંની ગરમી છે એની માટે સૌરાષ્ટ્રમાં એક શબ્દ વપરાય છે ગામ, બફારો. એ ગરમી માટે ગામ શબ્દ વપરાય છે. એ ઘર્મ ઉપરથી આવેલો શબ્દ છે ગામ. એટલે ગ્રીષ્મ ઋતુનો જે સૂર્યનો તાપ છે અથવા જે વાતાવરણમાં ભેજ વધવાથી થતી ગરમી છે, જેને આપણા ગુજરાતના એક હિસ્સામાં ગામ કહેવાય, એના મૂળ સંસ્કૃતના ઘર્મ શબ્દમાં છે. એ સિવાય આપણે એક આપણી ભાષાનો એક શબ્દ છે ધૂણવું. કોઈને માતાજી આવે તો ધૂણવા લાગે, કે કોઈ ભૂવો પોતાની કોઈ વિધિ કરતાં કરતાં ધૂણવા લાગે. ધૂણવું શબ્દ છે ને, એના મૂળ પણ સંસ્કૃતમાં છે અને એના માટે ધૂણ શબ્દ છે. ધૂણ નામનું ક્રિયાપદ છે. એનો અર્થ થાય છે ગોળ ગોળ ફરવું અથવા ભમવું. એટલે ધૂણ શબ્દ આપણો જે ભમરડો છે એના માટે પણ વપરાય છે અને એ જ ધૂણ શબ્દ ઉપરથી આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં ધૂણવું શબ્દ આવ્યો છે. તો આ પણ એક રસપ્રદ શબ્દ છે. ધ્રુત શબ્દ સંસ્કૃતમાં છે. ધ્રુત ઘી માટેનો સંસ્કૃત શબ્દ છે અને ધ્રુત ઉપરથી ઘીમાંથી બનતી મીઠાઈ માટે ચોક્કસ મીઠાઈ છે, એનું નામ ગુજરાતીમાં આપણે શું વાપરીએ છીએ કહું. ખાસ કરીને રાજસ્થાનમાં એ મીઠાઈ બનતી હોય છે. હવે તો બધે જ બને છે, પણ એ રાજસ્થાનની મીઠાઈ કહી શકાય. એનું નામ છે ગેબર અથવા ઘેવર. તો ઘેવર અને ગેબર જે મીઠાઈ છે એના મૂળ સંસ્કૃતના ધ્રુતવર શબ્દમાં છે. ધ્રુતવર, ધ્રુત એટલે ઘી, ધ્રુતવર. અને એ જ મીઠાઈ માટે બીજો શબ્દ છે ધ્રુતપુર. તો ધ્રુતપુર અને ધ્રુતવર શબ્દ, ધ્રુતવર ઉપરથી ઘેવર શબ્દ આવ્યા હોવાનું વધારે સાંયોગિક રીતે આપણે માની શકીએ. તો આ શબ્દ પણ આપણે હવે જ્યારે ઘેવર ખાઈશું ત્યારે સંસ્કૃત ભાષાને યાદ કરીશું. એવી રીતે આપણે ત્યાં બંગાળી પ્રજામાં એક અટક છે, પારિવારિક નામ છે, એ છે ઘોષ. ઘોષ શબ્દ ઘોષ સંસ્કૃત શબ્દ છે અને એનો અર્થ થાય છે કાંસું અથવા કાંસાનું બનેલું વાસણ. ઘોષ શબ્દનો અર્થ થાય છે અવાજ અથવા ધ્વનિ. ઘોષ શબ્દનો અર્થ થાય છે ગોવાળિયાઓનું રહેઠાણ, ગાયોને રાખનાર, ગાયોને પાળનાર, ગોવાળિયાઓનું રહેઠાણ, જેના માટે ઘોષ શબ્દ છે. ઘોષ શબ્દ અઘાડો નામની વનસ્પતિ માટે પણ વપરાય છે અને સાહિત્યમાં જે ઘોષ વર્ણ વપરાય છે એ પણ સંસ્કૃતના ઘોષ શબ્દ ઉપરથી આવેલો છે. તો આમ આ ઘોષ શબ્દ ઉપરથી ઘણા બધા શબ્દો મળ્યા અને આપણે ગુજરાતીમાં તો બહુ ઓછા શબ્દો એવા છે કે જે શબ્દનો પહેલો જ અક્ષર જોડિયો અક્ષર હોય. સંસ્કૃતમાં આવા શબ્દો મળી આવે છે. આપણે ત્યાં પણ ગુજરાતીમાં છે પણ બહુ ઓછા છે. પણ સંસ્કૃતમાં જ્ઞ શબ્દ છે. જ્ઞ, ગ અડદો અને ન, જ્ઞ શબ્દ છે. એનો અર્થ થાય છે મારનાર, મારી નાખનાર, હિંસા કરનાર, વધ કરનાર. આવો અર્થ જ્ઞ થાય છે. એટલે આપણને એક નામ મગજમાં આવે, શત્રુઘ્ન. એટલે કે શત્રુને હણી નાખનાર એ શત્રુઘ્ન. એ જ જ્ઞ શબ્દ આપણે કૃતજ્ઞમાં વાપરીએ છીએ. જે ઉપકારનો બદલો અપકારથી વાળે છે, જે કૃતજ્ઞ માણસ છે, જે પોતાનું જ સારું કરનારનું ખરાબ ઈચ્છે છે, એક માણસ કૃતજ્ઞ છે. એટલે કૃત અને જ્ઞ શબ્દ એ કરું કાર્યવું બધું જ નષ્ટ કરનાર એવો કૃતજ્ઞ શબ્દ સંસ્કૃતમાં જ્ઞની સાથે જોડાઈને આપણને મળ્યો છે. અને ગ પરથી આવતા શબ્દોમાં છેલ્લો શબ્દ છે છીંક આવે. છીંક માટેનો સંસ્કૃત શબ્દ હું ઘણા સમયથી શોધતો હતો, પણ અચાનક આ ઘની વ્યાખ્યાઓ, ઘના શબ્દો જોતાં જોતાં મને મળી આવ્યો. આપણી નાકને સંસ્કૃતમાં અને આપણી ગુજરાતીમાં આપણને ઘ્રાણેન્દ્રિય કહીએ છીએ, કારણ કે જેના થકી આપણે શ્વાસ અને સુગંધ બંનેનો લાભ મળે છે. એ ઘ્રાણેન્દ્રિય છે. જે આપણી 5 ઇન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, દ્રષ્ટિ છે, આંખ છે,
તો એ ઘ્રાણેન્દ્રિય ઉપરથી, ઘ્રાણ એટલે નાસિકા, તો ઘ્રાણ ઉપરથી ઘ્રાણને જેમાં બહુ દુઃખ પડે છે, એટલે કે આપણી નાસિકાઓને જેમાં દુઃખ લાગે છે, ઘ્રાણ દુઃખદા, ઘ્રાણ દુઃખદા એટલે કે છીંક, છીંક માટેનો આવો મોટો શબ્દ છે. અને એટલો મોટો શબ્દ છે કે કેટલી વારમાં આપણે એક કરતાં વધુ છીંક ખાઈ શકીએ. તો આ ઘ ઉપરથી આવતા સંસ્કૃત શબ્દો છે. આપના પ્રતિભાવોની મને અપેક્ષા રહેશે. અને જો હજી સુધી આપે આ ચેનલને લાઇક ન કરી હોય તો લાઇક પણ કરી આપશો, સબસ્ક્રાઈબ પણ કરી આપશો, જેથી હવે પછીના અમારા તમામ એપિસોડ્સનું પ્રસારણ આપના સુધી નોટિફિકેશન મારફત પહોંચી શકે. ધન્યવાદ.